જય ગિરનારી મિત્રો, ચાલો તમે બધા મારી સાથે આજે આપણે દર્શન કરવા જઈએ એવા એક મંદિરના જે આમનાથ મહાદેવનું મંદિર તરીકે ઓળખાય છે। આ મંદિર અતિ પ્રાચીન મંદિર છે। આ મંદિરના અતિ પ્રાચીન શિવલિંગ આવેલી છે અને પૌરાણિક મંદિર છે અને મંદિરની બાજુમાં જ તે વિશાળ કૂવો છે અને વિશાળ કૂવાની બાજુમાં જ તે એક મોટું જબરું ડેમ આવેલું છે। તો ચાલો આપણે જવાના છીએ આમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે। તમને સર્વપ્રથમ એડ્રેસ કહી દઉં તો આમનાથ મહાદેવનું મંદિર લાઠી તાલુકામાં આવેલું છે। જે લાઠી તાલુકાથી તમે કેરિયા થઈ અને હરસુપુર દેવળિયા ગામે જાઓ એટલે આ મંદિર હરસુપુર દેવળિયામાં આવેલું છે। તો તમે જેવા જ મંદિરમાં પ્રવેશો એટલે સર્વપ્રથમ તમે વિશાળ કૂવાના દર્શન થાય છે અને કૂવાની બાજુમાં તે જુઓ જેમ તમે આગળ વધો એમાં સરસ મજાનો મંદિર પરિસરનો બગીચો આવેલો છે અને આ બગીચો રંગબેરંગી ફૂલોથી શોભી રહ્યો છે અને આ ફૂલોની સુગંધ તમને દૂર હોવ ને ત્યાં જ તમને આવી જાય અને આ ફૂલ બધાય મહાદેવને ચડાવવામાં આવે છે। અને આ છે ને આમનાથ મહાદેવ મંદિર એ અતિ પ્રાચીન મંદિર છે। એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં જે શિવલિંગ છે ને એ શિવલિંગ ઉપર ગા માતાના દૂધનો ઓટોમેટિક અભિષેક થતો હતો એનો દૂધનો। અને આ મંદિરની બાજુમાં જુઓ નાની નાની સમાધિ આવેલી છે જે આપણે ખબર નથી કોની છે પણ એ સાધુ મહાત્માની છે। અને આ છે મંદિર પરિસર। મંદિર પરિસરમાં તમે પ્રવેશો એટલે સર્વપ્રથમ તમને જોવા વિશાળ ધોળાના દર્શન થાય છે અને જે સામે મોટા અક્ષરે લખેલ છે આમનાથ મહાદેવ। અને આ મંદિર શ્રાવણ મહિનામાં તો હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે અને આખા શ્રાવણ મહિનામાં છે ને એ ભક્તોની એટલી ભીડ રહે કે એની વાત જ તમે પૂછોમાં। અને ટૂંક સમયમાં શિવરાત્રી ગઈ ને તો શિવરાત્રીમાં એ વિશાળ જનમેદની ઉપટી પડી હતી। અને ચાલો આપણે હવે દર્શન કરીએ મહાદેવના। તો જે વખતે તમે આ મંદિર પરિસરમાં પ્રવેશો એટલે સર્વપ્રથમ તમને નંદી મહારાજના દર્શન થાય। તો તમે તેમના પણ દર્શન કરો। આ છે નંદી મહારાજ। નંદી મહારાજ થી તમે આગળ વધો એટલે આ સામે જ તે તમને જોવા અતિ પ્રાચીન મૂર્તિના દર્શન થાય છે શિવલિંગના। અતિ પ્રાચીન શિવલિંગ છે આ અને શિવલિંગ ઉપર વિશાળ સત્તર આવેલું છે અને મંદિર પરિષદની અંદર જ તમને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થાય તેમના પણ ફોટા મેકેલા છે। અને તમને અહીંયા આવો ને એટલે તમને શાંતિનો અનુભવ થાય અને અહીંયા તો ભક્તિમય વાતાવરણ હોય જ તે ગમે તે આવો તે। તો તમે આ શિવલિંગના દર્શન કરો અને અહીંયા છે 12 જ્યોતિર્લિંગના ફોટા મેકેલા છે। તમે જુઓ અહીંયા મહાદેવના ઘણા બધા ફોટા છે। અહીંયા ઓમ પર્વતનો પણ ફોટો છે। અને આ મંદિરે તમારે આવવું હોય તો આપણે પહેલાં કીધું એમ જ તે લાઠી તાલુકાના હરસુપુર દેવળિયા ગામે આવેલું છે। હરસુપુર દેવળિયા ગામેથી તમે વંદલિયા રોડે ચડો એટલે આ ગામના સીમમાં જ તે છે ને હરસુપુર દેવળિયા આ મંદિર આવેલું છે। અને મંદિરની જુઓ એક બાજુ આ હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને આ બાજુ ગણપતિ બાપાની મૂર્તિ છે। ગણપતિ બાપાના પણ તમે દર્શન કરો અને હનુમાનજી મહારાજના દર્શન કરો। અને જુઓ અહીંયા મહાદેવની મૂર્તિ છે, ફોટો રાખેલો છે મહાદેવનો। હવે આ મંદિરની બાજુમાં તે છે ને કાળભૈરવ દાદાની મૂર્તિ છે અને બાજુમાં અતિ પ્રાચીન વાવ આવેલી છે। તો આપણે મંદિર વિશે એક દાદા પાસેથી આપણે થોડું ઘણી માહિતી મેળવી કે આ મંદિરનો ઇતિહાસ શું છે। આ મંદિર વિશે દાદા આમ થોડુંક માહિતી આપો આપણે। હા, આ મંદિર વિશે થોડીક માહિતી આપો આમ કેવી રીતે ઉત્પત્તિ થઈ તો મંદિરની। આ મંદિર રહ્યું ને એ આંબાભાઈ ભરવાડ હતા ને તે ગૌ સારતા હતા ને ધણ હા એટલે ધણ સારતા હતા તે ગાય આંકણે રોજ નીસવાઈ જાય એટલે દોવાઈ જાય સમજાણું આ મંદિરની માલિક પાસે પછી ના મંદિર બન્યું એટલે ગામને એમ થયું કે ભરવાડ નથી દોતા અને આ ભોળાનાથ મંદિર અહીં બનવાનું હોય છે ને એટલે ગાય અહીં દોવાઈ જાય એટલે ભોળાનાથ અહીં બનાવ્યા મંદિર બનાવ્યું સમજાણું। એટલે આખું ગામ અહીં કણે દર્શન કરવા આવે અને શ્રાવણ મહિનો આખો મહિનો અહીંયા આરતી થાય છે અને અમારા ગામના દરબાર અખંડ દીવો વાળા છે। હરસુરપુર દેવળિયા ભોળાનાથે અખંડ દીવો બળે છે। એમની પાસે ગાયું વીત્યું એ ગોવા રાખતા હતા વીડીમાં સરતી હતી પણ દિવાલ અહીંયા કાયમ પૂરવાનું હવામણ તો હોનું સાદી છે
હવા મને ભોળાનાથને સાંજી સડે શ્રાવણ મહિનામાં હા સમજાણું તમને હવે હા દાદા હા. તો આપણે જેમ પહેલા વાત કરી એમ કે આ મંદિરની બાજુમાં છે કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલ છે. તો જુઓ તમે, આ છે કાળ ભૈરવ દાદાનું મૂર્તિ. તમે તેમના પણ દર્શન કરી શકો. અને આ કાળ ભૈરવ દાદાની મૂર્તિની બાજુમાં છે બીજું મંદિર આવેલું છે. અને આ મંદિરની પાછળ તે અતિ પ્રાચીન વાવ આવેલ છે. અને આ મંદિર પરિસરની અંદર મોટા મોટા વૃક્ષો આવેલા છે, જેમાં આંબલીનું વૃક્ષ હોય, બીલીનું વૃક્ષ હોય, લીમડાનું, ઘણા બધા વૃક્ષ છે. અને વૃક્ષની નીચે સરસ મજાની બેહવાની વ્યવસ્થા પણ છે, જ્યાં તમે બેસી અને શિવનો જાપ પણ કરી શકો છો. અને બીલીના તો અહીંયા વિશાળ વૃક્ષ આવેલા છે. અને આપણે જેમ પહેલા વાત કરી કે આ વાવ આવેલ છે, તો જુઓ તમે, આ અતિ પ્રાચીન વાવ છે હો. અને આ સ્પેશિયલ પથ્થરમાંથી જ બનાવવામાં આવેલી વાવ છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી અમને ખબર પડે. અને આવા અવનવા વિડીયો તો અમારી ચેનલમાં આવતા જ રહેશે. તો તમે પણ એકવાર જરૂર આવો આમનાથ મહાદેવના દર્શન કરવા. હર હર મહાદેવ, બમ બમ ભોલે.